ભરૂચમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, નરાધમ આરોપીની સી ડિવિઝન પોલીસે કરી ધરપકડ। ભરૂચ શહેરની એક ઝૂંપડપટ્ટીમાં મધરાતે ઘૂસી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપીને સી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર રાત્રે પોતાના ઝૂંપડામાં સૂતો હતો। પરિવારના પતિ પત્ની સાથે તેમના 2 સંતાનો, એક પુત્ર અને 11 વર્ષની પુત્રી પણ સૂતા હતા। તે દરમિયાન રાત્રે આશરે 1:30 વાગ્યાના અરસામાં એક શખ્સ ઝૂંપડામાં ઘૂસી આવ્યો હતો અને બાળકીનું મોઢું દબાવી તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં બાળકીના મોઢેથી હાથ છૂટતા તેને બૂમાબૂમ કરતા માતા પિતા જાગી ગયા હતા। તેઓ કંઈ કરે તે પહેલા જ આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો। માતા પિતાએ પીછો કરતા સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ભાગનાર શખ્સ કસક વિસ્તારમાં રહેતો પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમાર હોવાનું જાણવા મળ્યું હતું, જે ગુરુદ્વારા નજીક રહેતો હોવાનું કહેવાય છે। ઘટના બાદ પરિવારે બાળકીનું સત્વન કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચે પોક્સો એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો। कोर्ट द्वारा आरोपी ने 1 दिवसना रिमांड मंजूर करवामां आव्या छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।